કે કીર્તિ આ કેમ લાઈવ કરે છે. કીર્તિ એટલા માટે લાઈવ કરે છે કે આજે તમે આટલું ફંડ લઈને ખોટું બોલતા હોય, તમે કોઈની સાથે આવી રીતના એડવર્ટાઇઝની પાર્ટનરશિપ લઈને માલિક બનવાના સપના જોતા હોય, એનો ધંધો ભાંગીને તમારો ધંધો ઊભો કરતા હોય. હવે તમારે સેવા જ કરવી હતી તો એ માલિકના ધંધા ઉપર પાટું ન મરાય ઓ અન્નપૂર્ણા વાળા ઉપર. તો તમારે એડવર્ટાઇઝ કરવા ગયા હતા કે એના ધંધાની વેરવિખેર કરવા ગયા હતા? અન્નપૂર્ણા ઓઇલ વાળાને તમે એડવર્ટાઇઝ કરી દેવા ગયા હતા કે આવી રીતના પેલા 20% ભાગીદારી રાખીને સીધા 33% આપ્યા, પછી સીધા 70% નો આપ્યા. એટલે ભાઈ એના ધંધા ઉપર પાટું માર્યું ને એના ધંધાને હલકો ગણાવીને પેલા તો એમ કહેતો હતો મારી મિલ, મારું અન્નપૂર્ણા ઓઇલ, હે મારી કંપની. ક્યાં ગયું તું આ શબ્દ બોલતો તો જ્યારે એડવર્ટાઇઝ કરતો તો? આ પૈસાનું ફંડ સેવાનો કઈ કઈને તે ડબ્બા વેચ્યા હે લોકોને ખોટું બોલીને, અને ખજૂર માંથી ખજૂર ઓઇલ આવ્યો રાતોરાત. ઈ તારો સ્વાર્થ, ઈ તારી લાલચ, લોકોને સેવાના નામે ડબ્બા વેચીને કમાવાનો ધંધો તારો કરતા જ હોય તો એને પછી એવું ન જોવાનું હોય. અને સૌથી મોંઘો ડબ્બો તારો છે ભાઈ, તેલનો. સૌથી ઓઇલ તારું મોંઘું છે. કેમ ભાઈ? હે એટલે બકા તું તારો હિસાબ કરવા માંડજે. તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા માંડજે. હા, તારી પાસે પેદડા છે ને મારી પાસે બધું જ છે. રાજાય છે, પ્રધાનય છે, બધું જ છે. હા, હિસાબ કરવા વાળો મુનિમય છે. એટલે આખું કહેવાય ને કે રાજસભા મારી હારે છે. આખી રાજા શીખે રાજસભા મારી હારે છે. તારી હારે ઓલા પેદડાઓ, ખરીદેલા પેદડાઓ.